તમે પણ જે લોકો બિનહરીફમાં તાળીઓ પાડે છે યાદ રાખજો, જે દિવસે તમારી દીકરીની સરઘસો કાઢશે ને ભાજપ વાળા, ત્યારે બાજુવાળો પાડોશી પણ બચાવવા ઉભો નહીં રહે. શું કામ? કે તમે તમાશો જોયો તો જયારે લોકતંત્રની હત્યા થતી હતી. આજે આની સરકાર છે, કાલે બીજાની આવશે. આ ધરતી ઉપર તમારું મારું નક્કી નથી. ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ અમરેલી લેટરકાંડનો વિવાદ હજી શમ્યો નથી. જેટલા પણ રાજકીય નેતાઓ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરતા હોય છે, તે જ સમયે અમરેલી લેટરકાંડને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક એવા આકરા પ્રહાર પણ કરતા હોય છે. આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી દ્વારા અમરેલી લેટરકાંડમાં જે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, એને લઈને ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા અત્યાર સુધી કયા કામો કરવામાં આવ્યા છે તેને લઈને પણ તેમના દ્વારા અનેક એવા સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને બીજી બાજુ અત્યારે હાલ રાજકીય નેતાઓ આને જીતવા માટે થઈને મેદાને આવી રહ્યા છે. પરંતુ અમરેલી લેટરકાંડનો વિવાદ હજી સુધી કોઈના મનમાંથી ગયો નથી. આને લઈને હજી સુધી કોઈ ખુલાસો તો આવ્યો જ નથી. પરંતુ હવે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા અમરેલી લેટરકાંડ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના કામો હોય કે પછી ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી ગઈ છે ચૂંટણી પહેલા જ, એને લઈને અનેક એવા ખુલાસા કર્યા છે. સૌથી પહેલા તો ઈસુદાન ગઢવીને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે. આનાથી મોટું લોકતંત્રની કોઈ હત્યા ન હોઈ શકે મિત્રો. અને કોઈ પણ હોય સામે, મારો બાપ પણ કદાચ એમ કે બિનહરીફ આપણે કરવાનો છે તો એને પણ જો આપણે સાથ આપીશું ને તો યાદ રાખજો, આપણે કંસ અને એના વંશજોને સાથ આપ્યા બરાબર થશે સાહેબ. ભગવાન કૃષ્ણને આપણે એમ કહીએ છીએ કે માખણ ચોર છે. શું કામ આપણે માખણ ચોર કરીએ છીએ? એની પાછળનું ગણિત કોઈને ખબર છે? ભગવાન કૃષ્ણ માખણની મટકીઓ ફોડી લેતા હતા. શું કામ? તો કે જે પણ માલધારીઓ પોતે રાત દિવસ મહેનત કરી માખણ બનાવી અને વેચવા જાય, વેચે એટલે એના ઉપર કર આવે અને કર થી કંસ મોટો થતો હતો ને, એટલે ભગવાન કૃષ્ણ માખણ પહોંચવા નહોતો દેતો સાહેબ. તમે પણ જે લોકો બિનહરીફમાં તાળીઓ પાડે છે યાદ રાખજો, જે દિવસે તમારી દીકરીની સરઘસો કાઢશે ને ભાજપ વાળા, ત્યારે બાજુવાળો પાડોશી પણ બચાવવા ઉભો નહીં રહે. શું કામ? કે તમે તમાશો જોયો તો જયારે લોકતંત્રની હત્યા થતી હતી. આજે આની સરકાર છે, કાલે બીજાની આવશે. આ ધરતી ઉપર તમારું મારું નક્કી નથી. કદાચ કાલનો સુરત તમારામાંથી કોઈ આપણે ન પણ જોઈએ, પણ મિત્રો કામ એવું કરીને જવું જોઈએ. સંત કબીર કહેતા હતા કે જબ તું આયો इस जगत में जग हसे तू रोए, पर ऐसी करनी करके चलो कि तू हसे जग रोए. આ ધરતી માટે કોઈ કાયમી નથી. ન રાવણ ટક્યો, ન કંસ ટક્યો, ન સિકંદર ટક્યો. અલેક્ઝાન્ડર સિકંદર જયારે નીકળતો હતો સાહેબ યુદ્ધ કરવા માટે, તે દિવસે જેના પરગણામાં એન્ટ્રી કરતો ને, એ પરગણાના મહારાજાઓ શરણાગતિ સ્વીકારી લેતા યુદ્ધ પહેલા. એ સિકંદરને ખાલી હાથે જવું પડ્યું હતું. તો ભાજપ વાળાને મારે કેવું છે કે આજે તમારી સત્તાઓ છે, તમારા અધિકારીઓ છે, તમે સોશિયલ મીડિયા ઉપર પ્રજાને ભરમાવી શકો છો, પ્રજાને તમે ખરીદી કોશિશ કરો છો કે જે પ્રજાનો જે પ્રતિનિધિ હોય એને ખરીદી અને બિનહરીફ કરાવડાવો છો. પણ યાદ રાખજો, પીપર પાન ખરંત અસત કુપરિયા મુજવીતી તુજવીત સે ધીરો ખંબા પલિયા. આ દુનિયામાં કોઈ એવો મર્દ નથી પાક્યો સાહેબ કે જેને કર્મના હિસાબને ચૂકવ્યા હોય. કોઈ નથી પાક્યો. મતમતે ચૂંટણીઓ દાવશે ને જશે, પણ આ દેશ સાહેબ હજારો વર્ષોથી ગુલામ હતો ને, પ્રજાને પહેલી વખત આઝાદી મળી છે ને, એ આઝાદી છીનવવાની કોશિશ કરો છો. ભાજપના મારા મિત્રો છે, મારે કહેવું છે કે સૌથી મોટું પાપ તમે કરી રહ્યા છો ને, બિનહરીફનો કરી રહ્યા છો. આજે મારા ઉમેદવારો છે, કોઈને 25 લાખ, કોઈને 15 લાખ. એટલે તમારા બાપ ઘડિયા કામ કરીને કમાવો છો તમે? ગામમાંથી બૂચ મારીને ગામને ખરીદવાની કર્યા છો.
વિપક્ષ વગરનું રાજ્ય કરવા માંગો છો, વિપક્ષ વગરનો દેશ કરવા માંગો છો, અને પછી એક અદાણીને તમે દેશ નહીં આપી દો એની શું ગેરંટી છે? 1608 સુરતમાં અંગ્રેજો આવ્યા હતા. મિત્રો અહીંયા જેટલા પણ મિત્રો છે મારે કેવું છે, જે પણ ઉભા છે એને પણ 1608 અંગ્રેજો આવ્યા હતા વેપાર કરવા માટે. એને ખબર પડી કે આ પ્રજા અંદર લડી શકે એમ છે, ધર્મ જાતિ જ્ઞાતિ આના ઉપર ભેરવાવી શકાય છે. અને સાહેબ 200 વર્ષ રાજ કર્યું અંગ્રેજોએ, 500 વર્ષ મુગલોએ કર્યું, ડચોએ કર્યું, ફિરંગીએ કર્યું. આપણે આઝાદ ક્યારે હતા? માત્ર ને માત્ર 75 વર્ષ થયા છે. આપણા તમે ભાગ્યશાળી કેવી આઝાદી. પણ અત્યારે જે ભાજપના લેરીઓમાં નીકળે છે બિનહરીફના તાળીઓ પાડીને, સૌથી મોટું લોકતંત્રના હત્યારા એ લોકો છે સાહેબ. ભલે મારા મિત્રો કેમ ન હોય, અને કોઈ પણ પાર્ટી ન હોય. એ પંજાબમાં પણ જો આમ આદમી પાર્ટી બિનહરીફ કરાવતી હોય તો એ પણ લોકતંત્રની હત્યારી છે સાહેબ. તમે લોકોનું મત ચૂક્યું, અને છતાંય લોકો સમજે નહીં, છતાંય લોકો જાગે નહીં. સાહેબ એક દીકરી આપણે આપીએ છીએ, જમાઈ શોધીએ છીએ, જમાઈના 5 જગ્યાએ પૂછપરછ કરીએ છીએ, અને ભૂલથી પણ જો જમાઈ દારૂડીઓ, ફતલીઓ કે જુગારીઓ નીકળે તો એક દીકરી દુખી થાય, એક પરિવાર દુખી થાય. પણ તમે આવા લોકોને મત આપી દો છો ને, આખા જુનાગઢની પથારી ફેરવી દીધી સાહેબ. અને હજી તમે અને કોઈ કદાચ 5-25 લાખ આપતો હશે, કોઈ પોલીસનું કામ કરતો હશે, આ કામ કરાવવાના છે. આજે મને ખબર પડી કે અહીંયા પાણી નથી આવતું, તો 30 વર્ષથી શું ઘાસ પીવે છે ભાજપ? આ બંગલાઓ આપણે શેના માટે બનાવ્યા છે? પાણી ન આપી શકો. આજે અહીંયા તમે વિચાર કરો, જુનાગઢ એટલે સંત નરસિંહ મહેતાની ધરતી સાહેબ, જેને ખુદ સાંભળ્યો 51 વખત પોતાને રૂબરૂ જયારે યાદ કરે ત્યારે ભગવાન આવીને અહીંયા એને પીવડાવતો. ઈ સંત ભૂમિની હાલત શું કરી છે? બિનહરીફમાં તાળીઓ પડે છે, બિનહરીફમાં તાળીઓ પડે છે. અને એક જુનાગઢ વાસી એવો નીતિ નીકળતો કે ફેસબુક લાઈવ જઈને પણ કહે કે તમે ભલે હું ભાજપનો કાર્યકર્તા હો, ભાજપનો નેતા હો, પણ બિનહરીફ કરો છો ને એમ જિંદગીમાં હું મત નહીં આપું. એક ભરેલો વંકો નથી નીકળતો. આજે ઈશુદાનભાઈ તમને કરવા લાગશે. આજે હું હેમાબેન પાસે ગયો તો મળવા માટે, કે ભાજપ રહી નથી સાહેબ, જનસંઘની ભાજપ, જે પોતાના ખોડિયામાં પ્રાણ હોય ને તો એ પ્રજાનું વિચારતી હોય. ઈ ભાજપ આજે પ્રજાના ખોડિયાના પ્રાણ રીએ કે જાય, પોતાના લૂંટ ચલાવીને પોતાના ઘર ભરવા વાળી ભાજપ બની ગઈ છે. એ હેમાબેને મને કીધું આજે, ઈશુદાનભાઈ આનાથી છુટકારો આપો. મેં કીધું પબ્લિક ક્યારે જાગશે? એક કહેવત છે મારે ન કેવી જોઈએ, બહેનો દીકરીઓ બેઠી છે, જણનારીમાં જોણ ન હોય ને તો સુયાણી શું કરે? આજે માતાબેન દીકરીઓ બેઠી છે, ભાજપના ધારાસભ્યો બન્યા, સાંસદ બન્યા, કોર્પોરેશન બન્યું, મંત્રી બન્યો, પ્રધાનમંત્રી બન્યા, અને તમારે ત્યાં પાણી નથી પહોંચતું બધા માણસ. આવા પાણી વગરના નેતાઓ પસંદ કર્યા છે. આપો એકવાર મોકો, 6 મહિનામાં જો પાણી ન હોય તો ઈશુદાન ગઢવી અહીંયા તમારે ત્યાં ગુલામી આખી જિંદગી કરશે સાહેબ. શું વાત કરો છો? અને આ પ્રવાસન સોરઠની સંતોની ધરતી કેવા હાલ કરી નાખ્યા સાહેબ. ધૂળની ડમરીઓ ઉડે છે, ધૂળની ડમરીઓ ઉડે છે, કિનાર કોઈ નથી. કોણ? ભાજપ વાળો મિત્ર મને કહેતો, ઈશુદાનભાઈ ગમે તેટલી ચીસો પાડો, અમે એવું પ્લાન કર્યું છે કે દર 5મી ઘરે એક મૂર્ખને પેજ પ્રમુખ બનાવી દીધો છે. મેં કીધું મૂર્ખ નથી, એ બિચારો તમારી ઉપર આશા રાખીને પેજ પ્રમુખ બન્યો છે. એને એમ છે કે તમે સનાતનની રક્ષા કરશો, એને એમ છે કે તમે અમારી રક્ષા કરશો, એને એમ છે કે તમે સારા કામ કરશો. એટલે તમે મૂર્ખ ન સમજતા, પણ તમે તો સંતો પાસેથી પણ ખંડણી વસૂલ કરો. તમારી શું વાત કરું ભલા માણસ? સંતો પાસેથી કરોડો રૂપિયા તમે ઉઘરાણા કરો છો. તમારી માતા જનનીને આજે એમ થતું હશે કે નપાટકને ક્યાં મેં જન્મ દીધો. જનની જાણતો ભગત જણ કા દાતા કા શુર, નહીતર રેજે વાજણી માતું મત ગુમાવીશ નૂર. જનની જણતો ભગત જણ કા દાતા કા શુર. આ ધરતી ઉપર ક્યાંય કોઈ કાયમી નથી. તો મિત્રો મારે છેલ્લે એટલું કેવું છે કે એકવાર આજે હેમાબેન નો મળ્યો, મેં કીધું હેમાબેન છેલ્લે બોલીને મને કે ઉતરતા કાળે પણ મને એમ થાય કે જો હું બોલીશ નહીં ને તો મારું આત્મા ડખતું રહેશે. મને સાહેબ બોલવાની તો હિંમત કરો. આજે હું પ્રજાની વચ્ચે એકવાર ડોર ટુ ડોર કરી રહ્યો હતો. સાહેબ
તમે મને ટીવીના માધ્યમથી રોજ અવાજ ઉઠાવતા જોયો હશે. આજે પણ રોજ સાંજે સોમથી શુક્ર હું ટીવી ઉપર તમારો અવાજ ઉઠાવું છું. ખેડૂતો હોય, ગરીબો હોય, વંચિતો હોય, શોષિતો હોય, અને મેં કીધું ને કે મેં એક એવી જગ્યા નથી ગુજરાતની કે જેની પ્રજા માટે મેં કામ ન કર્યું હોય, મુદ્દા ન ઉઠાવ્યા હોય. કારણ કે હું ભણ્યો છું અને હું ઈચ્છું છું ગુજરાતનો એક એક નાગરિક ભણી ગણીને હોશિયાર થાય, એ ભાજપની વોટ્સએપ ઉપર ભ્રમિત ન થાય. નહીં તો એક દાખલો આપું. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ એવું કહેતા, ભલે બધા નરેન્દ્રભાઈ ઉપર પ્રેમ છે, એક દિવસ હું નરેન્દ્રભાઈ નો અંધભક્ત હતો, પણ દાખલો આપું તમને કે શું હાલત થઈ રહી છે. નરેન્દ્રભાઈએ અત્યારે અદાણીને એરપોર્ટો આપ્યા, ખનીજ આપ્યું, ખાણો આપી, બધું ભલે આપ્યું, હાલો વાંધો નહીં. કદાચ રૂપિયા આપતા છે, રૂપિયાથી ચૂંટણીઓ ખરીદાશે છે, ઉમેદવારો ખરીદાશે, એમાં નથી પડવું આપણે, એને કઈ સબૂત ન હોય, ભગવાન જોતો હોય. પણ માની લો કે અદાણી છે, પ્રાઇવેટ કંપની છે, આખા ભારતની સંપત્તિ અદાણી છે, સરકારી, એ અદાણી ખરીદી લે અને પછી એ જ અદાણી 51% શેર છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દે, તો અમદાવાદના એરપોર્ટ જે અદાણી ખરીદ્યું એનો કબજો કોનો થયો? બોલો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની થયો. સાહેબ, ગુલામ બનતા આટલી વાર લાગશે. અને આજે તો ખાલી 9 જણા કે 10 જણા બિનહરીફ થયા છે. યાદ રાખજો, તમે આજે પણ જો તમે એની પાછળ તાળીઓ પાડતા રહેશો તો યાદ રાખજો, આવતી ચૂંટણી જ નહીં આવે. 60 બિનહરીફ. પછી કરજો મતદાન, પછી રોષ ચાલવજો, પછી માંગજો એમની પાસે પાણી. આજે અહીંયા પેવર બ્લોક નથી. આ જુનાગઢને પ્રવાસન સ્થળ આપણે વિકસાવી નથી શીખ્યા. ઘરમાં ગિરનાર છે, સંતોની ભૂમિ છે. તમે કલ્પના તો કરો, હું રોજ ધ્યાન કરું છું, ભગવાનને પ્રાર્થના કરું છું કે મારાથી કોઈ ખરાબ કામ ન થાય. સારું કરીને જઈએ એવું કહેતા જ નથી સાહેબ, પણ કોકને નડીએ નહીં ને એનાથી મોટું કોઈ સારું કામ જ નથી. પણ ખરાબ લોકોને તમે આગળ વધારો છો, કંસને તમે આગળ વધારો છો. ભલે માણસ 5, પણ એની વિચારધારા જુઓ તમે. અને એટલા માટે કહેવા આવ્યા છીએ, કરશન બાપુએ કીધું, હું પણ કહું છું, અમારા જેટલા આમ આદમી, અને ઘણા લોકો એમ કહે છે કે સુદાનભાઈ એક મતથી શું થાય? તમે તમારો મત આપશો ને તો ઈ સારી જગ્યાએ ગયો, તમે પાપ તો ન કર્યું, બરાબર કે નહીં? અને શરૂઆત ઘરથી કરવાની હોય. તમે જુઓ, જુનાગઢમાં કેટલી સરકારી શાળાઓ સારી છે કોઈ હોય તો મને કહેજો, માફ કરજો, મને ખબર નથી એટલે કહું છું. સરકારી એવી ટોપ ક્લાસ હોસ્પિટલો છે? નથી. તમે વિચાર કરો કે સાહેબ સારી સ્કૂલો ન આપી શકીએ, તમારા મારા બાળકને ભણતર ન કરાવી શકીએ, ત્યારે આપણું, હું આજે માનો ખેડૂતનો દીકરો છું, હું ભણ્યો તો અત્યારે આ દરજે પહોંચ્યો, તો હું ઈચ્છું છું કે એક ગરીબનો વ્યક્તિ, સામાન્ય ઘરનો પરિવાર સારી રીતે ભણી ગણીને આગળ વધે. તો આ નીતિ ઉપર જવું છે આપણે. આમ આદમી પાર્ટી, અને કોઈને પણ 15-20 વર્ષ આપવાના નહીં, ધ્યાન રાખજો. આમ આદમી પાર્ટીની સરકાર આવે ને તો એને 20મું વર્ષ બેસવા ન દેતા, ને તો ઈ પણ અહંકારી થઈ જાય. પછી ઈશુદાન ગઢવી હોય ને તો ઈ પણ અહંકારી થઈ જાય. ધ્યાન રાખજો, આ તકલીફ શું પડે છે. અચ્છા, ભાજપની આમે તમે ફોર્મ ભરો, એકવાર હું તમને તમામને કહું છું, ભરીને બતાવજો. તમે ફોર્મ ભરશો ને એટલે જ્ઞાતિનો આગેવાન આવશે, આપણાથી ન ભરાય. પેલા ફલાણા ભાઈ આપણા આગેવાન છે, ના પાડી છે. કેમ ભાઈ? ફલાણા ભાઈના બાપનું જુનાગઢ છે. લોકતંત્રમાં અમને અધિકાર છે. પછી માની લો કે છતાંય ફોર્મ ભરશે એટલે જ્ઞાતિ, જાતિ, ધર્મના આગેવાન, સંતો, મહંતો આવશે. મારે સંતો મહંતોને હાથ જોડીને વિનંતી કરી છે કે આપણું કામ સંતપણાનું છે. એનાથી હટીશું તો મારો નાથ મુક્તિ નહીં આપે. સંતો શેના માટે હોય છે? સંતને નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે સૌએ એક જ ધ્યાન રાખવાની છે કે અન્યાયની સામે લડો, સત્યની સાથે ચાલો. પછી ભલે એક જ મત કેમ ન આપીએ, આપણી આત્માને તો શાંતિ થશે. આજે કેમ હેમાબેને કીધું કે સુદાનભાઈ હવે આ ભાજપને તમે કાઢશો, અમારી તો ઉંમર થઈ. જે હેમાબેન જેને આખી જિંદગી ભાજપની માટે આપી હોય કે આ ભાજપ હવે એ નથી રહી, હું એમ નથી કહેતો. મેં એમને કીધું કે આ તો ઈશ્વરની ઈચ્છા છે. તો સેમ ઈશુદાનભાઈ સંતા બહુ ભોગવી ચૂક્યા છે. હું પત્રકાર એ જગ્યા ઉપર હતો કે મંત્રીનો મારે જિંદગીમાં મેં મારું કામ કરાવ્યું નથી. એક ફોન ઉપર આજે પણ કામ થઈ જાય, પણ મેં મારી જિંદગીમાં મારું કામ નથી કરાવ્યું, નથી કરાવવાનું. હું કર્મના સિદ્ધાંતમાં માનું છું.
પણ હું એમ કહેતો હતો કે માલક ફોર્મ ભરાવો તમે, ધમકી આવશે, પછી પેલા લાંચ આપશે, પછી ધમકી આપશે, અને છતાંય તમે ફોર્મ ચાલુ રાખશો એટલે પછી તમને એમ કહેશે કે પોલીસનો કેસ ફોન આવશે, ખોટા કેસમાં ફસાવશે. અને પ્રજા સાહેબ કેટલી ડરી ગઈ છે. હું ડોર ટુ ડોર કરી રહ્યો હતો, પ્રજાને પૂછ્યું, મને કિશોરભાઈ અંદરથી અમે તમારી સાથે છીએ, બહાર નહીં આવીએ. મેં કેમ, કોનાથી બીઓ છો? મને કે આ ભાજપ વાળા પછી અમને હેરાન કરશે. તો આ તો ગુંડાગર્દી થઈ, અને એને મત આપવાનું? ખોડિયામાંથી પ્રાણ જાય ને તો ભલે જાય, પણ કંસ અથવા તો દુર્યોધન જેવા લોકોને ક્યારે મત ન આપતા. છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. ભગવાન જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું એટલે ભગવાન કૃષ્ણ છે મનાવા છેલ્લી વખત જાય છે, એમ કે છે કે પાંડવોને 5 ગામ આપી દો. દુર્યોધને કીધું કે 100 જેટલી વસ્તુ પણ આપવાની થતી નથી, યુદ્ધ કરવું હોય તો કરીને લઈ લે, ક્ષત્રિય છે. અને સાહેબ યુદ્ધ થાય છે મહાભારતનું. મહાભારતના યુદ્ધમાં સાહેબ એ સમયે પણ એવા નિયમો હતા. નૈતિક તો હોય કે ન હોય? આપણે ન કરીએ કે એક ઘર તો ડાકણનો મૂકી દે. આ લોકો તો આપણે કામ કરાવવા જઈએ તો કે ભાઈ મારે રૂપિયા નથી જોતા, એને જોશે એમ કરીને 2 લાખ બટકાવી લે. સાચું કે નહીં? એમાં બટકાવી લે. બોલો. પણ એથિક્સ, નીતિ નિયમો અને જિંદગીની મર્યાદા હોય. ભગવાન એટલે યુદ્ધ ચાલતું હતું એટલે ભીષ્મ પિતા પાસે 9 દિવસ મહાભારતના યુદ્ધની કમાન હતી, સેનાપતિ હતો. સાહેબ સૂર્ય હાથમે એટલે સૂર્ય હાથમ્યા પછી પાંડવોની છાવણીમાંથી કૌરવોની છાવણીમાં આવે, કૌરવોની છાવણીમાંથી પાંડવોમાં છાવણી જાય, કોઈ એને વાર ન કરે, કારણ કે યુદ્ધના નિયમો હતા. ભગવાન કૃષ્ણ દ્રૌપદીજીને મોકલે છે ભીષ્મ પિતાના આશીર્વાદ લેવા, આપણે સૌ જાણીએ છીએ. પણ જ્યાં ભીષ્મ પિતા પડ્યા અને દુર્યોધનના હાથમાં એ કમાનો બધી આવી, સાહેબ રાત્રે હુમલા કર્યા અને અભિમન્યુને મરાવ્યો, કપટથી મરાવ્યો. આખા ખાનદાનનો નાશ થઈ ગયો, પતન થઈ ગયું. ભાજપ વાળાને કહું છું કે હજી વળજો, બાકી પતન થઈ જશે. અને તમે એટલું નહીં, ખરાબ સંપત્તિ છે ને એ તમારા સંતાનો માટે તમે ભેગા કરો છો, પણ યાદ રાખજો એ જ સંતાનો તમને ઘરમાંથી લાત મારીને ગાડી મૂકશે સાહેબ. કારણ કે તમને સંતાનોને સંસ્કારી નહીં, જુનાગઢમાં રોડ બનવાના કામમાંથી કટકીઓ કરીને તમે સંતાનોને મોટા કર્યા છે. જુનાગઢની પ્રજાના ટેક્સના પૈસા લાંચ ને બૂચ મારીને તમે બંગલાઓ બનાવ્યા છે. યાદ રાખજો, ચૂકવવું પડશે. ઈશ્વરના દરબારમાં કોઈ છૂટતું નથી. ભગવાને વાલીને માર્યો તો ને અહીંયા પ્રાચીના પીપળે ભગવાન કૃષ્ણને ચૂકવવું પડતું. તમે કઈ મૂડીની, કઈ વાડીના મૂડી છે સાહેબ. એટલે યાદ રાખજો, ખોટું કરતા નહીં, ખરાબ કરતા નહીં, ખરાબ લોકોને સાથ ન આપતા. અને ભાજપના નેતાઓને મારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે ભ્રષ્ટાચારી છો, તમે ખોટું કરો છો, ના કરતા હો તો આવો મારી સાથે ડિબેટમાં, જાહેરમાં તમને હું સાબિત કરીને બતાવી દઉં કે તમે કેટલા. પણ તમે તમારા સંતાનોની ખરાબ સંપત્તિ ખવડાવો છો ને, પસીનાની નથી, ખરાબ સંપત્તિ છે. યાદ રાખજો, આજે નહીં તો 20 વર્ષ પછી જે દિવસે ભાજપનું પતન થશે ને તે દિવસે સૌથી વધુ પીડાતો હશે ને એ ભાજપનો કાર્યકર્તાનો સાથ આપનારા છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે. જો કે હવે અમરેલી લેટરકાંડમાં પણ કદાચ કોઈ નવો વળાંક આવી શકે છે. રાજકીય નેતાઓ પણ આની અંદર સમાવેશ થઈ શકે છે, કારણ કે હજુ સુધી નિર્લિપ્ત રાય દ્વારા કોઈ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. એટલે હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે કે અમરેલી લેટરકાંડનો વિવાદ ભારતીય જનતા પાર્ટીને કેટલો ભારે પડે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.